સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદર વાણિયા માહે પ્રગટ્યા બંદર વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્ન ત્રયદાતા. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ પરમ ધર્મ છે. વચનામૃત 254. આ તો પોતે જ કહે છે હું મહાવીર છું, એટલે પરમેશ્વર છે ને. તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કેટલું સહેલું પડે આપણને. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ રાખવી પડે તો ધર્મ થાય. તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે આપણે, એ નથી થતું. એટલે આપણે કેટલી અધ્યાત્મમાં નીચી દશા હશે. એટલે પ્રતિક્રમણ અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય. ગયા સમાગમમાં આવેલું એને વિરહની અગ્નિ જાગી. આત્મા આત્મા આત્મા, ગુરુ ગુરુ ગુરુ, ભગવાન ભગવાન ભગવાન. તો ઈયળની પાંખ ખુલી ગઈ અને જગત જોયું. ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી, હવે ઈયળ પાંખ ખુલી ગઈ એટલે ભમરી થઈ ગઈ ને. હવે તે ભૃંગી જગ જોવે રે, ઈયળ જગ જોવે ને. ઈયળની તો પાંખ બંધ હતી, પાંખ ખુલી ગઈ એટલે ભમરી થઈ ગઈ, એટલે પોતે જ્ઞાની થઈ ગયો. હવે એટલે એના જ્ઞાનીને દેખાય છે, મોટી ભમરીને દેખાય છે, એવું જ નાની ભમરીને દેખાયું, એટલે ત્રીજા મહાવીર થઈ ગયો. અનંતકાળથી અનંત મહાવીર થયા. એમાં લોકો ભડકે બે મહાવીર હોય, બે નહીં, અનંત મહાવીર હોય. અનંત 24 જીન નમું સિદ્ધ અનંતા કરોડ, જે મુનિવર મોક્ષે ગયા વંદુ બેકર જોડ, બધા મહાવીર જ છે. કર્મ સામે પરાક્રમ કરીને જે લડે બધા મહાવીર જ છે. લોકો જૈન ધર્મમાં જન્મ્યા હોય ને આ વિક્ષેપ કુપોલ એમ કેમ કેવું છે મહાવીર એક જ હોય. મહાવીર અનંત હોય, એકનો હોય. જે ભગવાન મહાવીરનો જીવ છે 24માં તીર્થંકર એક જ, એ બરોબર, એ નહીં એના જેવા બીજા. એના જેવા બીજા. એમ કોઈ બહુ સારું ક્રિકેટ એમ નહીં કે આ તો ડોન બ્રેડમેન જેવું છે, આ તો વિરાટ કોહલી જેવું છે. તો કે વિરાટ કોહલી નહીં, એ અલગ, આ એના જેવા. વ્યવહારમાં તો એની કરતા સારો આવે. અહીંયા પૂર્ણ જ્ઞાન છે એટલે બધા સરખા, વધારે વધારે કેવળ જ્ઞાન છે ને. આત્માનું વર્ણન કેવી રીતે થાય? એટલે કુપોલ તો પોતે જ કહે છે, ભગવાન મહાવીર કહે છે ઇન્દ્રભૂતિ ગૌતમને, હે ગૌતમ, હું મોક્ષનું સુખ જાણું છું, પણ અહીંયા કોઈ ઉપમા આપી શકાય એવો પદાર્થ છે નહીં. છેલ્લે તો ચાખે જ છૂટકો. પછી કઈ કેવી રીતે શકે ચાખે? પછી ગોળ કેવો હોય? શેરડી જેવો મીઠો, સાકર જેવો, પતાસા જેવો, સેકરીન જેવો, મધ જેવો, કે લગભગ એવો, પણ આમ એક્ઝેક્ટ એવો નહીં. તો કેવો છેલ્લે? બહુ હટ પકડે. ખાઈ જો, ખાઈ તો લીધો, એ મૂંગો હતો. કબીર કહે છે 100 ગુંગા ગુડ ખાય કે હે કોણ મોક્ષ સ્વાદ. એમ મૂંગાએ ગોળ તો ખાધો, હવે કે તો કેવો લાગ્યો? એટલે કે બહુ મજા આવી ગઈ. પણ બોલે કેવી રીતે? જીભ તો છે નહીં. શરૂઆતમાં હરિએ મોક્ષનું વર્ણન કરવા માટે સત્તા આપી નથી, છેલ્લે અનુભવે જ છૂટકો. એ ગૌતમ, હું જાણું છું, ભગવાન મહાવીર કહે છે, મોક્ષનું સુખ. અહીંયા કોઈ એવો પદાર્થ નથી કે તને કહી શકું. એ ભીલ ઘરે જઈને કહે છે કે મેં તો બહુ મજા આવી રાત દરબાર. એ કોડા હતા ના કે છીપલા? તો કે ના. તો હવે મૂક તારી વાત, ખોટું બોલે જ કે એવું. ઓલા લોકોને કેમ ખબર પડે? જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શકે નહીં, પણ તે ભગવાને કેવી રીતે કહે? આ વાણીથી બોલાય એવી વાત જ નથી. આ વાણી ગોચર નથી, આ અનુભવ ગોચર છે. આ કેમ ખબર પડે? કહેવાય એટલું કયું? કુપોલ લખ્યું છે વક્તવ્ય પ્રમાણે જેટલું થાય એટલું કયું. અવ્યક્તવ્ય અવ્યક્તવ્ય જ છે. પેપર ઉપર કેવી રીતે આવે? રૂબરૂમાં આવો સૌભાગબેન કે તો હાવભાવથી થોડું કંઈ ખબર પડે. છેલ્લે તો પછી આપી દે રસ્તો, આ માની લે, લઈ લે. આ ભાવને ભાવ રોગના દવા છે કે આટલી દવા કર તાર રોગ મટાડી દેશું. તો કે ના, મારી કાલ દવા છે. આપણે બધા એવા દર્દી છીએ, આપણી દવા હોય એવા દવાની દુકાનવાળા છીએ. આપણે ડાયરેક્ટ દવાની દુકાનમાંથી દવા લઈ આવીએ છીએ. ડૉક્ટર નાડી જોઈને આપણે દવા નથી લેવી. ના, અમારે કોઈ મંત્ર છે
તો કે અમે તમને કહીએ છીએ ગોપાલ આગળ નહોતો મંત્ર, સહજ નવકાર મંત્ર લોગસ, સજાત્મ પરમગુરુ આપ્યો ને, પ્રભુજી આગળ નહોતો, જૈન સાધુ હતા ને, ના અમારે આગળ મંત્ર છે, તો કર્યા કર, થાક ત્યારે આવજે. અરે ગાય ખરો, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, તો શું ગાયું તે? ગુરુ બોલે એ મંત્ર કે તને તારા બાપ દાદા કે કુલ ધર્મ આપ્યો એ મંત્ર? ના, બહુ બાપરે આશાત ના થઈ જાય, અને આશાત ના થઈ જાય નાની નાની વાતમાં, સમજે નહીં કાંઈ. એ જ્ઞાનીની જે આશાત ના કરે છે મંદિરમાં આવીને, એ આશાત ના નથી લાગતી, અને બાકી બધી આશાત ના લાગે છે. હવે છૂટે ક્યારે જોયું? એટલે એમ થયું ને કે ગોપાલદેવ પાસે અને પ્રભુજી પાસે એ લોકો નવકાર મંત્ર નહોતી ખબર, એટલે સજાત પરમ ગુરુ આપ્યો ને. એ આડો આવે સંપ્રદાયને. આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સંસ્કૃતમાં બોલો તો મરાઠીમાં બોલો, હિન્દીમાં બોલો, ગુજરાતીમાં બોલો, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જ બોલાય ને. એટલે અમારે જાતિ વેશનો ભેદ નથી કાંઈ, કયો માર્ગ જોવો એમ કહે છે ગોપાલદેવ. અમે કોઈ સંપ્રદાયમાં નથી, કચ્છમાં અમે ગુજરાતી નથી, અમે જૈન નથી. નવકાર મંત્ર બોલો એટલે ખબર પડી જાય ને કે આ જૈન છે, ચાડી ખાય ને કે આ સંસ્કૃતમાં છે, ખબર પડી જાય ને. કોઈ આવે અર્ધમાં તો અણમો અણમો બોલે તો ખબર પડી જાય કે છે તો જૈન છે, ભલે અણમો બોલે નમોને બદલે. અહીંયા કોઈ આવે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભાઈ ઉઠો, અહીંયા વટલાવા આવ્યા છો, તમે શ્રી કૃષ્ણની પ્રાર્થના કરો છો, રામ રામ કોઈ કરે તો. પણ સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલે તો એ રામ ભક્ત છે, એ કૃષ્ણ ભક્ત છે, એ મહાવીરનો ભક્ત છે. સહજ આત્મ સ્વરૂપ મહાવીર સ્વામી સહજ આત્મ સ્વરૂપ છે, સિમંદર સ્વામી એ બોલે તો કોઈ ઉઠાડે? પંજાબી ગુરુ નાનક બાબા એ બધા સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ કહે છે. ગુરુદ્વારામાં જઈને બોલીએ આપણે તો આ તો ગુરુ નાનકે અમને આ જ વાત કરી છે, કિસકા પુત્ર હે, આપણને થાબડે જમવાનું આપે મફત. ભાષાનું વળગણ નથી, સંપ્રદાયનું વળગણ નથી. એ જે કાકા કાલેર કહે છે, એ જે બોલ્યા ને, અનુભવ્યું ને, એ પ્રયોગ કરીને બતાવ્યો છે. જાતિ વેશનો ભેદ નહીં કયોમાં, હું કોઈ ગચ્છમાં નથી. આ મંત્ર આપ્યો ના, અમારી આગળ છે કે અમારા બાપ દાદાએ આપ્યો, એ અમારા કુળગુરે આપ્યો. તો છોકરી સાસરે ગઈ, એનો ધર્મ બદલી જાય ને પછી, જે સાસરે પાળતો એ પાળે ને પછી ઉપલબ્ધ. સાસુનું કાંઈ ન માને, આ માની લે કે ધર્મને, હા અમને સાસુએ આ કીધું જ કરવાનું, એમાં માની લે, સહેલું પડે ને. બાકી કાંઈ નથી માનવું, આ માની લે. એટલે અસર કેવી રીતે થાય પછી, રોગ કેવી રીતે મટે એનો? આજ્ઞામાં તો છે નહીં. એ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, અને મહિમા કેવી રીતે આવે? ગુરુજીની આજ્ઞા તો માનતો નથી, ને ગુરુ મહિમા કેવી રીતે આવે? એને ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવાય? એ શ્રીફળ નારિયેળ નાડા છેડી લે, નાચી લે, મીઠાઈ ખાઈ લે. ગુરુ પૂર્ણિમા, ગુરુને બદલે પોતે મીઠાઈ ખાઈને વયો જાય, એટલે ગુરુ પૂર્ણિમા ઉજવાય જાય નવા કપડાં પહેરીને. એ તો એમને ઉભા છે ખડગાસનમાં. એવો ખ્યાલ ઘૂસી ગયા છે આને, કુસંગના યોગે. રગે રગે કુસંગનું ઝેર છે એને, આ શીખવાડવામાં આવ્યું છે એને. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. દરખત સે ફળ ગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ, ગુરુ મેલી ગોવિંદ ભજે, મીટે ન ગર્ભાવાસ. ફારસી ઉર્દુ શબ્દ છે. દરખત એટલે ઝાડ, દરખત સે ફળ ગીર પડ્યા, સમજવા માટે ઉપદેશ બહુ છે. સરોવરના કિનારે ઝાડ હતું, બધા ફળ આવ્યા એટલે ઝાડ નમી ગયું. આ છે ડાળીએ છેલ્લે ફળ હતું ને, વિચારે છે આમ સંગની હતો, હમણાં કંઈ મન હતું એને, આ ઉપદેશ બોધ છે. વિચારે છે એ પાણી તો 1 ફૂટ 1.5 ફૂટ જ છે ખાલી. આ મૂળિયું, થળિયું, ડાળિયું, પાંદડું, ફૂલ, ને પછી મારી આગળ પાણી આવે, સીધું લઈ લઉં તો મારું ડૂબકો. ત્રીજા દિવસે કોહવાઈ જાય ને. દરકત સે ફીલ ગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ, તરસ ન છે પાણી, કોહવાઈ ગયું. ગુરુ મેલી ગોવિંદ ભજે, મીટે ને ગર્ભાવાસ, એના જન્મ મરણ જશે નહીં ક્યારે. રોજ ગાયત ને આપણે, દરકત સે ફળ ગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ. આ અર્થ છે એનો, શેવડો પડે એવો. ગુરુ મેલી ગોવિંદ એટલે શ્રીમદ રાજચંદ્ર મૂકીને આકાશી દેવને જે પૂછશે એના જન્મ મરણના ફેરા ટળશે નહીં. સૌભાગભાઈ એક પત્ર લખ્યો છે ગોપાલદેવ પર કે જીવને અનંતકાલથી ગાંઠ પડી ગઈ છે કે પૂર્વના જ્ઞાનીને માનવા અને વર્તમાનના જ્ઞાનને માનવા નહીં. આવીને આવી બુદ્ધિ રહેશે જીવની ત્યાં સુધી એના જન્મ મરણ ટળશે નહીં. તમે મારી આગળ કે ભાષાના પૂતગલ નથી, પછી લખે મારે તમને સલાહ તો ન અપાય, પણ તોય લખું છું એમ કરીને સલાહ આપી દીધી. પછી વડીલ હતા ને કે તમે સારી રીતે જો લખો તો અંબાલાલ ચોપડી બનાવે છે ને, એટલે આ ચોપડી
એટલે કુપાદુની હયાતીમાં પોણું વચનામૃત તો બની ગયેલું, થોડુંક જ બાકી હતું ખાલી. એમાં એ છપાય ને તો જગતના જીવનનું કલ્યાણ થાય. કે હું તો શું લખું, કે તમે લખો એમ કરીને બધું જ કહી દીધું ને સલાહ આપી દીધી કે લખો. મારે તો ક્યાંથી કહેવાય તમને, પણ તો એટલું કહું છું કે સારી રીતે તમે ગોઠવી લખો તો અંબાલાલની ચોપડીમાં છપાઈ જાય આગળ ઉપર, તો જગતના જીવનનું કલ્યાણ થાય. શું? આત્મસિદ્ધિની 11મી કડી, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર. સંકિત નહીં, શાહિક સંકિતની કેવળ નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે એને. આપણે કેટલી ગુરુ પૂર્ણિમા ઉજવે છે હજી સુધી? એક કોઈને એમ થઈ ગયું ને આ ગાથાનો અર્થ સમજાય તો ગુરુ મહિમા આવ્યો જ નથી, તો ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવાય? એના ખ્યાલ જ એ છે ઉજવણાના, કે નવા કપડાં પહેરીને ભેગા થવાનું, નાચવા કૂદવાનું વાજિંત્ર હોય તો, અને સ્વાદિષ્ટ ભોજન ખાવાનું, ફરસાણ છૂટા પડી જવાનું પ્રભાવના, સાકરને પડી નારિયેળ લઈને. વિતરાગ ધર્મની પ્રભાવને ક્યાં થઈ? એ ન કરવું એમ નહીં, સાથે આ કરવાનું છે. એને ડિક્શનરીમાં છે જ નહીં. આ તો કેટલી પૂર્ણિમા અનંતકાલથી ગઈ છે? દર મહિનાની એક તો ગણવી પડે ને. અનંતકાલથી કેટલા પૂનમ ગઈ? દરખત સે ફલ ગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ, ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ન ગર્ભવાસ. કાલે આવેલું ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. એટલે ગુરુજી બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા નહીં. બ્રહ્મા એ ગુરુ, વિષ્ણુ એ ગુરુ ને મહેશ એ ગુરુ. એમ શંકર પાર્વતીને કહે છે કે હું એને પૂજું પછી અમર થવાનો મંત્ર તને આપું. એટલે તમે મહાદેવ તમે પૂજો તો મારે પૂજવા પડે ગુરુને. આ સ્કંદ પુરાણ ગીતા શંકર પાર્વતીને બોધ આપે છે ગુરુ મહિમાનો. એની આ શ્લોક છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. એની જેવા નથી કે એ જ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ગુરુને પૂજે છે. કે હું શું માથે આપણે પાસે છે કોઈ ગુરુ? એને ધાર્યા છે અસદગુરુ છે, અને જે સદગુરુ છે એને ધાર્યા નથી. એ છૂટે કેવી રીતે? એને જે ધાર્યા છે એ છોડે એમ છે નહીં. જે છોડે એમ છે એને એ ધારતો નથી. 47મા પત્રમાં કોઈ બધું લખ્યું, સત્પુરુષનો યોગ થયો નથી, યોગ થયો તો જીવ પાત્ર નહોતો. સત્પુરુષના યોગ વિના અને જીવના અનધિકારીપણાને લીધે અટક્યું છે. હવે તાળામાં ચાવી મળે એમ છે અત્યારે. આ દેડકાની પાછેરી થઈ છે. ત્રાજુ આમ રાખીએ ને, આ બાજુ પાછેરી એટલે 1 કિલોનું વજન રાખીએ આપણે, આ બાજુ દેડકા રાખીએ 5-10. સમતોલો થાય ક્યારે? દેડકાનું બધું એક મૂકીએ તો બીજું ઉડી જાય ને. આ સમતોલો થઈ ગયો છે. ક્યારેક જ થાય એવું અછેરો છે. દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળના વિશે હોય એવો પુરુષ આપણને ગુરુ ભગવાન તરીકે મળ્યો છે પંચમ કાળમાં. ચોથો આરો ફીરી આવ્યો રે ગણું, વાચક યશ કહે શ્રી સૌભાગ કહે ચંગ. ફરીવાનું આશ્ચર્ય થયું છે કે પોતે જ લખીને આપ્યું છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને હોય એવા પુરુષનો યોગ પંચમ કાળમાં થયો છે. તો એ જીવને પરમાર્થ સંબંધી ઈચ્છા નહિવત છે એમ લખ્યું છે 398માં. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. કેમ કે આપણે જે પરમાત્મા કહીએ છીએ ને, નિરંજન નિરાકાર આગમ અગોચર છે, સિદ્ધાત્મા શુદ્ધાત્મા, એ કેવી રીતે મળે? એ અકર્તા છે વસ્તુ છે. સિદ્ધ ભગવાન એ મળે કેવી રીતે? એ બનવાનું છે આપણે, ને એ બનવાની વિધિ જે બની ગયા છે ને હજી સદેહ છે એ જ જાણે. ઓલા તો અકર્તા થઈ ગયા. હવે માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા એવી દેહધારી દિવ્ય મૂર્તિ ખરી, ભગવાનની નહીં, આપણે જેને પરમાત્મા એની નહીં, દેહધારી દિવ્ય મૂર્તિ, શરીરવાળી મૂર્તિ, મન વચન કાયના યોગવાળી, હાથ ઊંચા નીચા કરે, બોલે, સાંભળે, આપણું જોવે એવા જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ. ગમે એવી મૂર્તિ હોય, જીવ હોય, ચૈતન્ય હોય, પાલીતાણા ચડે કે સમજશિખર ચડે, પંચધાતુની હોય, સોનાની હોય, હીરાની હોય, અકીકની હોય, આ જીવતી મૂર્તિ. ખૂબ કે ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા, હાથ નોનમાં લખે છે. જીવતી મૂર્તિ છે ખૂબ. સજીવન મૂર્તિ. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ કરવામાં આવે છે એ જીવને બંધન છે એમ અમારું હૃદય છે, કુપોલો લખે છે. આપણે સજીવન મૂર્તિનું લક્ષ્ય વગર એટલે શ્રીમદ રાજના લક્ષ્ય વગર જ બધું કરીએ છીએ ધર્મનું.
ઘણું કર્યું, કેટલી વાર? અનંત વાર. સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પર્યો. ખાલી ને ખાલી. તોય વાંધો નહોતો, ખાલી ને ખાલી હોય તો ગુમાવ્યું તો નહીં કાંઈ. તો મુદ્દલ ગુમાવી દેવું પતાવાયો ને દેવું વધતું જાય, કર્મ બાંધીને જાય છે અહીંયાથી, આશાતના કરીને, વિતરાગ ધર્મની વિરાધના કરીને જાય છે અહીંયાથી. અસદગુરુને માથું નમાવે છે ને અસદગુરુએ વિનયનો લાભ લેજો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં. આ ચગડોળમાં બેઠો છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર નિગોદથી શરૂ કર્યું એણે, 5 ઇન્દ્રિય. આ તો ગોળ ગોળ ફરે છે, હવે નીચે જ જશે જો છૂટશે નહીં તો. આ છેલ્લો બહુ છે પ્રભુજી કે એમ સમજજે. અત્યારે બી રોપી લે, છાપ વાગી ગઈ એકવાર. વ્યવહાર સંકેતની ખાલી કે આ કેનાર પુરુષ સાચા છે. જૈનેતરમાં કેવું છે, ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નિજગર અવતરે, અંતે સંત ના સંત. ક્યાં નૈસારનો જીવ ભગવાન મહાવીરનો જીવ, અને ક્યાં ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર. કેટલા ભાવ કર્યા, 27 તો ગણવાના ખાલી, મુખ્ય મુખ્ય. વચમાં એમ આવે, વચમાં અસંખ્યાત કાળ રખડ્યા, એમ આવે નૈસારના ભાવથી કરીને ચરમ તીર્થપતિ. પલટે નહીં, બી રોપાઈ ગયું જ ને. ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત. જૈનેતરમાં કેવું છે, છાપ વાગી ગઈ. ઇન્દ્રપોતી ગૌતમ ભગવાન મહાવીરને પૂછે, મહાવીર કહે છે એ હવે ચણાનો દાણો શેકાઈ ગયો છે, હવે માટીમાં નાખે, ખાતર નાખે, ઉગે શેકેલો દાણો. પ્રીતમ દત્તે ભૂંજ્યા અન્ન ઉગે નહીં, જે પહોંચે તબલક ખાઓ. એકવાર અનાજના દાણા શેકી નાખ્યા પછી ઉગે તો ક્યાં સુધી રહેશે? ખાઓ તમ તાર, ક્યાં સુધી પહોંચે ત્યાં સુધી. કોઠીમાંથી કાઢીને ખાઓ ખરો, ખાવા હોય તો. હવે એને જન્મ મરણને ફેર નથી. ઉદય પેલો કે જીવ છે, આયુષ કર્મ છે તારે, આયુષ્ય પૂર્ણે મટે દૈહિક પાત્ર જો. જૈનેતરના શાસ્ત્રો કહે છે કે કુપોલદેવ ભગવાન છે, આ વાણીઓ માનવા તૈયાર નથી. ભૂંજ્યા અન્ન ઉગે નહીં, પહોંચે તબલક ખાઓ. શેકાઈ ગયો છે અનાજનો દાણો. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. મારું કાંઈ છે જ નહીં એમાંથી. નાટક કરે છે બરોબર આબેહૂબ. છોકરીને તેડે, મોનિટર કરે પિતાને, મનમાં ખબર છે ધાવ માને શું ભાડે રાખી છે ને, પગારદાર છે. છોકરાને મોટો કરે, ધવડાવે, નવડાવે, ખવડાવે, પીવડાવે, બગીચામાં લઈ જાય. ભૂલ કરે ને ક્યાંક છોકરો, તોફાન કરે, કાચનું કંઈ ફોડી નાખે, સાચીમાં ટપલીએ મારે. આ શા માટે મારે? આને તો પગાર લેવો છે. ઝાકા બાલ ખીલાઈએ તાકા રિજત બાપ, આને તો પગાર લેવો છે ને, એટલે ટપલીએ ન મારે. એટલે સાચી માં કરતાં વધારે લાલન પાલન કરે જ ને. મનમાં શું છે, આ છોકરું મારી કોખનું નથી, એની માં બીજી છે, આ મારું છોકરું નથી. પગારને ધણી છે ને એ તો. એમ જ્ઞાનીને અચ્છા આ સાચું છે લાગે ને, પછી સંસારમાં જ હોય, ઝવેરી બીજાને ગલ્લે જાય, કાશીને તેડે. માતા પિતાને પાય લાગણ, પરમેશ્વર પતિનો પત્ર છે, રવિજી પણ ક્યાં રસ જ હતો તો લખતા પાય લાગણ, નમસ્કાર જ. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. રસ ન હોય કાંઈ પછી. એ આ ગુરુ મળ્યા છે આપણને, એનું મહિમ જ નથી આવતું. એ કહે છે રજકણની રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલે. આ તો શાસ્ત્રની વાત કરી, ચાલો બળે ન ઉતરે. દેવકુજી મુનિને કીધું કે સોનું, ઘરેણા, હીરા, મોતી, કાળકૂટ 20 છે અમારે. મુનિ હવે બોલો તમારે શું છે? શું બોલે? આપણે અત્યારે કોઈ કેમ ઊભો થઈને બોલવાનું કે કોઈને આમાં નહીં. મારી તો હિંમત નથી કે સોનું એટલે કાળકૂટ ઝેર કહેવાય. એને ભાવ યાદ આવે ને અત્યારે 89,000 કે 91,000 બોલી શકે ઊભો થઈને કે સોનું એ ઝેર છે, સોનાની લગડીએ છે? કોઈનામાં હિંમત? એને હોય નમસ્કાર. એ ઝવેરી તરીકે ઝવેરી એને ગલ્લે બોલે છે કે મુનિ અમે એને કાળકૂટ 20 સમજીએ છીએ. કઈ દશા છે એની? આ ગુરુ તરીકે આવ્યા છે આપણે માટે, આત્માના અનંત આનંદમાંથી, પરમાત્મા પદમાંથી બહાર આવીને એને શીખવાડું થોડુંક છૂટવાનું. મને આ સુખ મળ્યું છે, જાતભાઈ છે, એ ચેતન છે, સવિજીવ કરું શાસન રસે. આ તીર્થંકર નામકર્મ બાંધ્યું. આજ ભેગે ત્રીજે ભાવે બાંધે એવો નિયમ નથી કાંઈ. સામાન્ય રીતે ત્રીજે ભાવે બાંધે, પણ ખબર પડી ગઈ મારે તીર્થંકર થવું પડશે. એટલે કહ્યું તીર્થંકરે કર્યું એ કરવું છે. તીર્થંકર થવા ઈચ્છા નથી, લખીને આપ્યું એને. આ શું ઉદય પ્રયોગ છે એનો. કોકને એમ લાગે અભિમાન કર્યું છે એણે કે હું આ બધું કરીશ ને તીર્થંકર થઈ જઈશ તો. એટલે આગોતરા જામીન લઈ લીધા કે તીર્થંકરે કર્યું એ કરવું છે, અમારે તીર્થંકર થવું નથી.
હિંમત ચાલે કોઈને બોલવાની કે મારે આચાર્ય નથી થવું, મારે ગુરુજી નથી થવું? એમ કોઈ ઊભો થઈને કહેતો બોલો તો કે મારે ગુરુજી નથી થવું? અરે વાટ જોવું છે તારે, મારે ગુરુ થવું છે, આવો જલ્દી આશીર્વાદ આપો. એ કહે છે મારે તીર્થંકર નથી થવું. કોઈ એવો મળે કે મારે ગુરુજી નથી થવું કહેવાવાળો, ચેલાનો ધણી? આ ગુરુ પૂર્ણિમા છે, આ મહાત્મ્ય છે. હીરા મુખ સે ના કહે લાખ અમારા મોલ. જ્ઞાની તો પરમાત્મા જ છે ને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. એટલે જ્ઞાની એ પરમાત્મા છે. તો પરમાત્મા કયો ડચુરો નડે છે ને સંપ્રદાયનો? જ્ઞાની જ પરમાત્મા છે. આ પરમાત્મા ન તૈયાર નથી. આનો અભ્યાસ શું છે? શું વાંચીને આવ્યો છે? અહીંયા ભૂત વળગ્યું છે ને, અપ્રશસ્ત શાસ્ત્રી અભિનિવેશનું. ભૂત લગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાદ. અનંતાનુબંધી કર્મ છે. 661માં કોપોલ લખ્યું છે દેવકીજી મહારાજ માટે કે સત્પુરુષની વાત ચાલે છે, એના હસ્તાક્ષરવાળો વચન છે આ. અને ત્યારે કોઈ શાસ્ત્ર વચમાં લાવે ગુંઠાણો. એ ક્યાં નગ્ન થયેલા? અમુક આમને વળે એમ કે એમ કે છે અમે દેહધારી છીએ કે કેમ? એ સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ. વચનામૃત 255 બહાર નીકળે ને, અરે જોડા પહેર, પગ છે મારે જોડા પહેરવા પડશે. એટલે કહે છે અરે આપણે અપાશ્રમમાં જવાનું છે, સાધ્વીને મોક્ષ મળે શીખવાડવાની છે, પાઘડી મૂકો માથે. ત્યારે ખબર પડી માથું છે મારે, ત્યારે પાઘડી. એ શરીર છે કે ને એને યાદ નથી. એને શરીર નથી અડ્યું, અને ધોત્યું શેનું અડ્યું છે? દોરો શેનો અડ્યો છે? દિગંબર મુનિ ઓભ ઠામ ચોવ્યાર કરે નગ્ન. આપણે કોઈ કે બનિયાન પહેરીને આંટો મારો તો અહીંયા આપણે ન મારી શકીએ. સહેલું છે નગ્ન પરિચય, ઉત્કૃષ્ટ દશા. પણ આત્મજ્ઞાન નથી થયું દિગંબર મુનિને. કુનકુન આચાર્ય મહારાજ કહે છે અષ્ટપાઉડમાં કે નારકી એ બધા નાગા છે, અને તિર્યજ ગાય ભેંસ એ બધા નાગા છે. આત્મજ્ઞાન ન હોય તો શું? આત્મજ્ઞાન વગર જીવતા મળદા જ છે ને. આ કુનકુન આચાર્ય મહારાજ કહે છે મારા દુશ્મનને દ્રવ્ય દીક્ષા ન હોજો. કુનકુન આચાર્ય મહારાજ કહે છે. એટલે જો આત્મજ્ઞાન નથી ને નગ્ન દિગંબર મુનિ છે, એટલે આત્મા નથી મળ્યો. પણ નગ્ન છે એટલે કપડું નથી અડ્યું, અને દોરો નથી અડ્યો, પણ શરીર તો અડ્યું જ ને. આ કહે છે અમે દેહધારી છીએ કે કેમ? તે સંભાળે ત્યારે માંડ જાણીએ છીએ. એટલે દિગંબર મુનિને હલકા નથી ગણવા. આ કુપોષણની દશા શું છે? કોની સાથે સરખાવાય ને? એ લોકો દીક્ષા કરે છે. એ કહે હું પરમાત્મા છું, સર્વજ્ઞ ને. મહાવીર સમય આવે ને તો ફરી વાર દીક્ષા અપાવી દે. સ્થાનકમાંથી મોહપતિ અપાવી દે. દેરેમાંથી પૂજાને ડાબલો ફૂલ આપે, કાશ્મીરના ગુલાબ આંગી કરી આવો કે. અને દિગંબર એમ કે ધોત્યું કાઢો પહેલા, દોરો હોય તો જ્ઞાન ન થયા. સંપ્રદાયમાંથી બહાર નથી નીકળતા, જ્ઞાની ઓળખાશે કેવી રીતે? છોડી મત દર્શન તણો આગ્રહ ત્યાં વિકલ્પ, કયો માર્ગ આ સાત છે, જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિની 105મી ગાથા. આ ગુરુ પૂર્ણિમા છે, આ ગુરુ મહિમા. એના ભાષાંતરમાં એમ લખ્યું છે જન્મ તેના અલ્પમાં, વચનામૃતમાં 105ની ગાથામાં, વચનામૃત 718. અહીં આ કાળે મોક્ષે જાય એનો નિષેધ નથી એમ લખ્યું છે. એ બધું ઓપ્શનમાં કોઈ વાંચ્યું જ ન હોય. આ કાળે પણ મોક્ષ થાય એનો અહીંયા નિષેધ નથી એમ લખ્યું છે આ ગાથાના વિવેચનમાં. અને વચનામૃત 213માં લખ્યું છે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. 379માં લખ્યું મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. તો આ દાતા તો પોતે જ છે. આજે કેવળ જ્ઞાન નથી, મોક્ષ નથી, આ અજ્ઞાનીની વાણી છે, સાંભળવી નહીં એમ લખ્યું છે વચનામૃતમાં, ઉપદેશાયમાં. 703 પાનું, 717મું પાનું લખી લ્યો, 719મું પાનું અને 720મું પાનું. અજ્ઞાનીઓ આજે કેવળ જ્ઞાન નથી એમ વાત કરે છે. સાંભળવું નહીં એમ કુપોલની આજ્ઞા છે મને. એ લોકો કેમ બોલતો હોય ને શ્રીમદ રાજચંદ્રના મંદિરમાં આવીને કે આ કાળે મોક્ષ ન હોય, ઉઠી જવાનું પહેલી લાઈનમાંથી. ના અસભ્ય લાગે ને તો આપઘાત કરવો છે. આ ગુરુ પૂર્ણિમા છે, આ ગુરુ મહિમા છે. કુપોલદેવનું પેપર તપાસે છે જીવ, અને ગુરુ પૂર્ણિમા ઉજવાશે. ગુંઠાણા માપે છે કુપોલદેવના. એ લિખિતમાં લખે છે, લિખિતન ઓમ શ્રી મહાવીર. ભગવાન પરમાત્મા કરતા શ્રીમદ રાજચંદ્રને ઓછા આક્યા, એટલે આશાત્મ કરીને ને અને ગુરુ પૂર્ણિમા ઉજવાઈ જશે. રૂવાડા ઉભા થઈ જાય એવી વાત છે. રસ્તો ભૂલ્યો નહીં જીવ સત્સંગનો. એટલે ગોપાલે લખ્યું જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ.
બે અર્થ છે એના. જોગય નથી, એ જ્યાં જાય છે સત્સંગ છે જ નહીં, કુસંગ છે, જ્ઞાનીની આશા જ ન થાય છે. એ વિતરાગ દર્શનની પ્રભાવના નથી, વિરાધના થાય છે. જોગ નથી સત્સંગનો, 6000 પત્રો જોગ, યોગ્યતા નથી, આ લાયક નથી આજુ. એટલે એને આવું જ થાય ને. પ્રભુજીજી કહેતા જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય. પ્રભુજીજી કે સાપને ઘરે સાપ ગયો, આવો ભાઈ હરખા, આપણે બે સરખા. સાપને ઘરે સાપ ઓલો જીભ ચાટતો હોય ને તો ઓલો જીભ જ ચાટે, હું ભૂખ્યો છું કે ઉંદરડા ગોતું છું, ઓલો કે હું ગોતું છું. આવો ભાઈ હરખા, હરખતા સુખી થા કે આપણે બે સરખા છીએ કે. કાળદોષ કળીથી થયો, જોગ નથી સત્સંગનો. ભક્તિને સત્સંગ વિદેશ ગયા છે. વિદેશ એટલે કેનેડા ને દુબઈ નહીં, વિદેશ, સ્વદેશ, જે મંદિરમાં, આશ્રમમાં, ધર્મસ્થળમાં, તીર્થમાં હોવા જોઈએ. શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં ત્યાં નથી. વ્યક્તિગત ધોરણે ક્યાંક હશે કોકને ઘરે. બધું લખીને ગયા છે ગોપાલદેવ. હે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, આપણને કીધું અહીંયા આવો, હું તમને છૂટવાનો માર્ગ બતાવું. એને નમસ્કાર નથી જોતા આપણા. નારિયેળ થોપારી નાડા ચડી ફૂલ ક્યાં, એને જોતું જ નથી. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવાઈ ગઈ એવી દેહધારી મૂર્તિ, દિવ્ય મૂર્તિ, જ્ઞાનીરૂપ પરમાત્માને નમસ્કારાદી ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લઈએ આરાધ્યા શાસ્ત્રનો લક્ષ્ય છે. એકતા, પોતેને શ્રીમદ રાજ્ય તો એક છે, હું આત્મા એ આત્મા, ત્યાં સુધી ભક્તિ કરવી પડે. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી, ત્યાં સુધી માથે રાખવા પડે એમ શાસ્ત્ર કહે છે. તો ગુરુ મહિમા અને ગુરુ પૂર્ણિમા ઉજવાય. આ તો ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. કફની થોડી ઊંચી કરી માદળવી હોય, કોઈ દોરો હોય, ધાગો હોય, મંત્ર હોય, તંત્ર હોય. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. વચનામૃત 15 કડી બીજી. જડબે સલાક કરવું પડે, ટંકોત્કીર્ણ કરવું પડે, ખોદી નાખીને કાણું પડે, ઉખડે નહીં પછી તો કામ થાય. પરમાત્મા દેહધારી રૂપે થયા છે, એમ જ જ્ઞાની રૂપે જીવને બુદ્ધિ થઈ ભક્તિ ઉગે છે, અને તે ભક્તિ ક્રમે કરીને પરાભક્તિ રૂપ હોય છે. શ્રીમદ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી આદ લક્ષ પ્રશ્ન જોયો. અધિક શું કહેવું? નવકાર મંત્રમાં બધા કર્મ ખપી ગયા છે સિદ્ધ ભગવાનના, 8 કર્મ ખપી ગયા ને, પરાક્રમ કર્યું છે. ફાઇનલ જે છેલ્લું ધ્યેય છે પહોંચી ગયા ને, તો એને બીજા મૂક્યા. કેમ? સિદ્ધ પદના બતાવનારે અરિયન છે, એટલે ગુરુને પહેલા મૂક્યા. અરિયન ભગવાને 4 તો બાકી છે ને, હજી અઘાતી છે ભલે બાકી. નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય 4 ગયા, મોહનીય 4 તો બાકી છે ને. ઘાતી કર્મ ગયા 4, એટલે અરિહંત, અરિ એટલે દુશ્મન, હંત એટલે હણી નાખ્યા દુશ્મનને. પણ 4 તો બાકી છે ને હજી, તો પહેલા સિદ્ધને મૂકવા જોઈએ ને. નમો સિદ્ધાણંદ મોર્યંતન, સિદ્ધ પદના બતાવનારે અરિહંત ભગવાન છે. વચનામૃત 773ની છેલ્લી લીટી કે પ્રત્યક્ષ અરિહંત ભગવાન સિદ્ધ પદના બતાવનાર હોવાથી પહેલા એ ઉપકારી મોટા, એ અપેક્ષા પહેલા નવકાર મંત્રમાં પણ અરિહંત ભગવાનને પહેલા મૂક્યા, ને પછી બધા કર્મ ખપી ગયા છે એવા સિદ્ધ ભગવાનને પછી મૂક્યા. પહેલા ગુરુ ઉપકારી, પછી ભગવાન. એટલે કહેવા માટે નથી કાંઈ કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, એમ જ છે. આ ગણિત છે, આ મેથમેટિક છે, આ જ્યોમેટ્રીની ફોર્મ્યુલા છે. આ ઢીલા ટપવાની બુક છે જ નહીં, ક્યાં ઢીલું કરો ને ટપકું કરો કઈ આવ્યું? ધોતિયું આમ પહેરજો ને ખેસ આમ રાખજો. આ મેથમેટિકની બુક છે, આ મોક્ષ જવાની. હવે પરીક્ષા માથે આવી છે, હવે ટેક્સ્ટ બુક વાંચવા બેસાય એટલે ગાઈડ આપી છે. આ સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માત નિર્ગ્રંથ, કે માથે પરીક્ષા છે, બોધ ગયો થોડી રહી. હવે ટેક્સ્ટ બુક વાંચે કપાસ ન થવાય ક્યાંય. એટલે કાંઈ પણ વિધિ નિષેધની વાત જ નથી કરી. ટીલું ટપકું ને ડુંગરા ચડજો નાજો નહીં નાતા ને. સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. એક્સપ્રેસ હાઈવે આપ્યો છે આ, ચડી જાય માર્ગે. પ્રભુ કહે આકડીઓ નાખી દે. 22 ડબ્બાની ટ્રેન છે, 24 ડબ્બાની. એન્જિનમાં આકડીઓ ભરાવી દે. પહેલી બોગી તો હારે જશે, છેલ્લી બોગી ત્યાં જ જાય ને. પછી પાટા ઉપર એન્જિન જાય ત્યાં, એની પાછળ પાછળ. મોહનલાલજી મહારાજને કહે છે દેવકીણી મહારાજ, વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ નહોતો,
સમાગમના ત્રીજા દિવસે કે જેણે 82 વર્ષની મા છોડી છે, ઘોડિયામાં રડતું છોકરું 1.25 મહિનાનું છોડ્યું છે, 26 વર્ષની યુવાન સ્ત્રીને છોડી છે, એ વળગ્યા છે આ પુરુષને. કાંઈક જોયું છે ને એણે, એનું થશે આપણું થશે, વળગી જાય ને. મોહનલાલજી મહારાજ પાછી વળગી ગયા અને પ્રભુશ્રીજીની હાજરીમાં અગાસ આશ્રમમાં સમાધિ મરણ કર્યું એણે. અત્યારે જે પ્રભુશ્રીજીની દેરી છે ને સમાધિની, એ જ દિશામાં છેલ્લે જમણા ખૂણે મગન બાપા કાં ઊભો હતો, એનો અગ્નિ સંસ્કાર. મગન બાપા બ્રહ્મચારીજીના, પ્રભુશ્રીજીના અને મોહનલાલજી મહારાજના અગ્નિ સંસ્કાર તો ઊભો હતો કે હું 3 વખત. આ કાળમાં બનેલી હકીકત છે. અને પ્રભુશ્રીજીએ કહ્યું કે વધારે જીવ્યો તો ઘણા જીવનું કલ્યાણ કરે, કે એની બહુ ઊંચી દશા થઈ ગઈ હતી. બ્રહ્મચારી લખ્યું છે, સમ્યક શ્રદ્ધા સાથે, સાચા પુરુષની શ્રદ્ધા સાથે મુનિદેવ મોહનલાલજી મહારાજ દેવલોક ઉર્ધ્વગતિ પામ્યા છે, લખેલું છે આ કાળમાં. જે કોપાલજીને માનવા તૈયાર નહોતા. તો આપણે તો કેટલો અવકાશ છે, કેટલો અવકાશ છે આપણે હજી તે તારા હાથમાં બાજી કરી લે રાતને રાજી. ગુરુ પૂર્ણિમા ઉજવી લે સાચી. પૂનમ તો ગણી ગઈ, આજે ઉજવે તોય ચાલે, આજે પ્રતિક્રમણ કરીએ સંવત્સર તોય ચાલે, ભલે 2 મહિનાની વાર હોય, 1.5 મહિનાની. આજે પ્રતિક્રમણ થઈ જાય તો વાંધો નહીં કંઈ. પછી ઉદયપ્રયોગે જોઈશું આપણે, બીજાને બતાવશું કુપોલદોની વાત, એમાં શું વાંધો છે? આપણે આપણું ક્યાં કહેવું છે? પ્રભાવ ન કરવી જ ને. સિમંદર સ્વામી એ જ કરે છે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રે, તો આપણે ન કરીએ? આ પ્રભાવના છે. પરમાત્મા દેહધારી રૂપે થયો છે, એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિથી ભક્તિ ઉગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિ રૂપ હોય છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી આદ લક્ષ પ્રસંચો છે. જૈનમાં પણ હમણાં વાત આવીએ, પંચ પરમેષ્ટિ મંત્ર નવકાર મંત્રમાં નમો હરિન તાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. એટલે પહેલા ઉપકારી શ્રીમદ રાજચંદ્ર, પછી અનંત 24. પણ શ્રીમદ રાજચંદ્ર બોલ્યા હાથીનું પગલું છે, સજાત્મ સ્વરૂપ છે ને શ્રીમદ રાજચંદ્ર, એટલે બધા સિદ્ધ આવી જ ગયા એમાં. ન બોલો તોય ચાલે, પછી બોલો તોય વાંધો નથી. તમે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્ર બોલ્યા ને, એટલે સહજ બધા જીનેશ્વર ભગવાન સહજ આત્મ સ્વરૂપ જ છે. શ્રીમંદર સ્વામી સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મા મળી ગયો ને. એટલે રાજ બોલો એટલે બધું આવી ગયું, હાથીનું પગલું છે. તમે આખો નવકાર મંત્ર બોલો, તમે પહેલું બીજું ત્રીજું નમોથોણું બોલો, તમે આખો લોગસ બોલો, અને હું ખાલી સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલું, તો લોગસને 24 આવી જ ગયા એમાં. બધા સહજ આત્મ સ્વરૂપ છે. પંચ પરમેષ્ટિ નવકાર મંત્રને આવી ગયા, પહેલું બીજું ત્રીજું નમોથોણું આવી ગયું એમાં. કેટલો મંત્ર આપ્યો, ભેદી ગુપ્ત ભેદ આપ્યો, કે તારું સંગણન નબળું છે, તારી બુદ્ધિ બહુ નથી, ક્ષયોપશમે નથી ખાસ. ઉપરદેવ તારી બુદ્ધિ બપોરે શાકમાં મીઠું નહીં એટલી છે કે પ્રભુથી અર્થ કરતા ભાઈ તારી બુદ્ધિ હજામડી છે કે તને શું ખબર પડે, એટલે તૈયાર આપ્યું બધું. તો કે અમારી આગળ છે, કેવી રીતે છૂટીશ તું? આટલા બધા સાધનો છે, આજ્ઞા વગર ના કરીશ તો કેવી રીતે છૂટશે? વ સાધન બાર આનંદ કયો, એ પાછું ગાય રોજ, પોતાના વિશે જ ગાય પાછો. વ સાધન બાર આનંદ કયો, તદપી કજુ હાથ ન પહેર્યો. એ શું ગાય છે એ જ ખબર નથી એને. આ પ્રતિક્રમણ છે, યમ નિયમે, વિષ દુઆ એ, ક્ષમાપના એ પ્રતિક્રમણ છે. આ સંસ્કૃતમાં નથી ને, અર્ધભક્તિમાં નથી, એટલે શ્રદ્ધા નથી આવતી. આ વિશે શ્રીમદ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશ કરી આદ લક્ષ પ્રસંગ. અધિક શું કહેવું, ભાગવતની ફૂટનોટની વાત છે, આનંદ આવે એવી. ત્યાં આ જ વાત કરી છે કે પહેલાં ગુરુ, પછી ભગવાન. પતિ પત્ની 2 જણા, ગરીબ, દાલદર ફીટતું નથી, બહુ મહેનત કરે છે. કંઈ કહે છે પત્ની કે સંતાન તો છે નહીં, કંઈ આપણે પણ બુઢાવસ્થામાં આપણું ધ્યાન કોણ રાખશે? થોડા પૈસા તો જોઈએ ને, પૂંજી ભેગી કરવી જોઈએ, કે હું કમાઈ આવું પરદેશ જઈને, તો હું એકલી શું કરું, કે હું ન જવા દઉં. કે બ્રાહ્મણી કહે છે, બ્રાહ્મણ કહે છે એમ નહીં, તું મારી વાત માન, અત્યારે તો હું કામ કરી શકું છું, ભિક્ષા લઈને લાવું છું, પછી નહીં થાય શું થશે? એ જ એમને સ્ત્રીઓ કામ નહોતી કરતી, એટલે ખાલી પુરુષને જ કરવું પડે, નહીં તો 50-50 ચાલે. પછી શરત કે હું તમારા વગર કરું છું, કે તને હું આપું છું એક સાધન, મારી છબી આપું છું, ફોટો. તારે નાહી ધોઈ ચાંદલો, દીવો, અગરબત્તી, ધૂપ બધું કરવાનું. સવાર સાંજ 2 વાર કરજે, કે સંધ્યા પૂજા કરજે અને સવારે કરજે નાહી ધોઈને. એટલે હું સમીપ જ છું એમ સમજવાનું તારે.
એટલે તને બહુ મારો વિરહ નહીં વેદાય. અને હું જેમ મને એમ જલ્દી આવતો રહે. તમે ન આવો ને ત્યાં બીજી પરણી જાવ તો કે નહીં, પણ તને વચન આપું છું કે જા. બહુ મહેનત, પછી લાંબી કથા છે, ટૂંકમાં પછી જવા દે છે. આ બાઈ રોજ સવારે ઉઠીને આજ્ઞામાં છે બરોબર કહી દીધું છે ને એણે, એના ધણીએ કુળ પ્રમાણે રોજ નાહી ધોઈને ચાંદલો કરે ફોટાને, અગરબત્તી ધૂપ કરે, આમાં કરે બધા આપણે કરીએ છીએ. સ્થાનકમાંથી મોમબત્તી લઈને આવે, દેરામાંથી કાશ્મીરના ગુલાબ લઈને આવે, દિગંબરે બદામ ને એવું બધું લઈને આવે, જે કરતો હોય કરે, રોજ કરે, સાંજે કરે કરી. વર્ષો થયા. બાઈને બરોબર સાધન કહે હમણાં આવશે, રોજ જોઈએ જરૂર ખબર આવશે કે હમણાં આવવા જોઈએ. પણ કાંઈ નહીં, એણે મને કહ્યું છે ને, વિશ્વાસથી કહી ગયા છે એટલે બધું. અને છબી તો છે જ, એટલે એને જ પતિદેવ સમજે છે અને પૂજા કરે છે. ખરેખર એક દિવસ થયો ત્યારે ક્યાં વાહન હતા, એટલે ભાર ઉપાડીને સામાન થાક્યો પાક્યા આવે છે. રાત પડી ગઈ, ચાલવાનું છે એટલે આરામ કરે છે. વહેલી સવારે નીકળી જાય છે એટલે બપોરે 10-11 વાગે પહોંચી જશું, એટલે નાહી ધોઈને પછી જમી લઈશું. સૂઈ ગયા ને પછી ઉઠે છે કે હવે તો ઘર બહુ નજીક છે, ખાલી સવારે 4 વાગે નીકળીશું તો થોડો ઉતાવળે ચાલીશ એટલે પહોંચી જઈશું. પહોંચ્યા, ઘરે આવી ગયું. બાઈ નાહી ધોઈને પૂજા કરે છે. આ કહે છે મહાવીર સ્વામી આગળ જઈને આવ્યા કે હું આવ્યો, પાણી પા. ખમો હું પૂજા કરું જરા, થોડી વાર બેસો કે. અરે જીવ તો આવ્યો, આ દેહધારી પરમાત્મા, ચેતનની મૂર્તિ, સજીવન મૂર્તિ, મૂર્તિમાન મોક્ષ. કે હું આવ્યો ના, મને પૂજા કરી લો પછી તમને પાણી આપું. કે તમારી સેવા પૂજા કરીશું પછી કરીશ, પહેલાં હું આ ફોટાની પૂજા કરી લઉં. જીવતી મૂર્તિ મળી. શ્રીમદ રાજચંદ્ર જીવતા આવ્યા. મનોચંદ્રના યોગ આપણે જેવા છે. આ ભાગવતની કથા છે, ભાગવતે મંજૂર કરે છે કે શ્રીમદ રાજચંદ્રને પૂજવા પડે. પહેલાં આત્મસિદ્ધિની 11મી ગાથાનો અર્થ ભાગવતમાં લખ્યો છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીવન ઉપકાર. એવું લક્ષ્ય થયા વિના ઉગેના આત્મ વિચાર, એ પુરાણમાં લખેલો છે આનો અર્થ. અને આ જીવતા એવા ભગવાન, ઓલી બાઈ કહે છે હું હવે દીવોને અગરબત્તી ચાલે જ નહીં મારે પૂજા, થોડી વાર બેસો પછી પાણી આપીશ તમને. કોણ? આપણે. તો છૂટશે કેવી રીતે જીવ? તો એ ગાયે ખરે આપણે પ્રત્યક્ષ સદગુરુ આમને સામને, પ્રત્યક્ષ સદગુરુ સામ નહીં, પરોક્ષ જીવન ઉપકાર. બહુ પૈસા હોય એટલે કોઈકને બોલાવ્યા મ્યુઝિકના સાધનો સાથે, આત્મસિદ્ધિ મ્યુઝિકમાં ચાલે. હવે એવું છે ને, ઓલો મ્યુઝિક સાંભળે કે આનો અર્થ સાંભળે? આમે નથી સંભળાતો, 40-50 વર્ષ થયા તોય. તો આનો અર્થ કેવી રીતે સમજાશે પછી? તો આત્માની સિદ્ધિ કેવી રીતે થશે, સાબિતી કેવી રીતે થશે આત્માની? એટલે જે ઉજવણા કરે એને ગુરુ પૂર્ણિમા કે જે પણ, એને તો ફેલ જ ગયું ને. તદપી કછું હાથ હજુ ન પહેર્યો. વચનામૃત 166. અનંતકાળના પરિભ્રમણમાં વિદ્યાભ્યાસ, શાસ્ત્ર અભ્યાસ, જીન દીક્ષા ઓછું હતું, જીન આચાર્યપણું, સત મળ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી, સતનો રણકાર થયો નથી. કેમ? સતને બેસાડી રાખ્યા કે હું ઉભા પૂજા કરું છું. એ દુષ્મકાળના દુર્ભેગ ગેલેરીમાં ઉભો બૂમ મારે છે. 1, 2, 3, 4 મહાવીર સ્વામી કા જય જયકાર. ચૈત્ર સુદ 13 મહાવીર જયંતિ દિવસે કુપાલ કે હું અહીંયા ગેલેરીમાં ઊભો છું, જીવતો મહાવીર, વિદ્યમાન વીર, વર્તમાન મહાવીર. 9 વાર લખ્યું છે એમાં 680માં હું ભગવાન છું એમ લિખિતન કરીને આપ્યું ગુજરાતમાં. ઓમ શ્રી મહાવીર અને હસ્તાક્ષરવાળો પત્ર છે કે આ વિદ્યમાન વીરને ભૂલીને તમે ભૂતકાળની ભ્રમણમાં ક્યાં ગોતો છો મહાવીરને? મહાવીર જયંતિના દિવસે આ કહ્યું છે. એ જે ઊભા હતા ને જે ટોળું, એ કોઈ શ્રીમદ રાજને ઓળખતા નહોતા. આપણે બધા હોત ને તો લબ્ધી ફરવે નહીં, જ્ઞાની ફરવીને ઉડી જાય, વયા જાત ગોપાલદેવ. આ ટોળામાંથી કોઈ ગોપાલદેવને ઓળખતો નહોતો, તોય આ બોલ્યા ગોપાલદેવ. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, વિદ્યમાન વીરને ભૂલીને ક્યાં જાઓ છો ભૂતકાળની ભ્રમણામાં મહાવીરને ગોતવા માટે? આપણે હોત બધા કે જે એમ કહે છે કે અમે ગોપાલદેવને માનીએ છીએ, એ આવું કરત તો ગોપાલદેવ શું કરત? આપણે જેવું કરીએ જ છીએ તો ગોપાલદેવ શું કરે? આપણને ન મળે એ બીજું શું કરે? હવે ગુરુ મહિમા કેવી રીતે આવશે એને? એ પોકાર કરે છે તોય સાંભળતો નથી, અને ગુરુ પૂર્ણિમા ઉજવાશે આમાં આમ કરશે ખોટું એટલે વારા પરથી વારા. છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ. આશીર્વાદ આપ્યા જાણે, છૂટવાનો માર્ગ બતાવે છે. તો જન્મ્યા શ્રી ગુરુ રાજ, જગતિત કારણે કરવામાં ઉદ્ધાર. આ ભગવાન છે, ભગવાન નહીં, ભગવાન કરતા ઉપર છે. હવે વચનામૃત 213
બધું ગુજરાતીમાં લખેલું છે. આવા પત્રો સૌભાગભાઈ ઉપર જોઈએ, કેમ કે સૌભાગભાઈ ઓળખી ગયેલા ને, આપણે આ ઝીલી ન શકીએ, પણ એવો પૂર્ણ હશે કોકના આપણામાંથી. આ ગૌતમ પૃચ્છા એમાં સૌભાગ પૃચ્છા છે. સૌભાગભાઈને શું જાણવું હતું? પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરીને કે પ્રશ્ન બાકી હોય? આપણે માટે પ્રશ્ન પૂછ્યા અને ગોપાલદેવ જવાબ આપ્યા. ગૌતમ ગણધર તો અવધિજ્ઞાનના ધણી હતા. વેદ વ્યાસ ત્યાં તો ભગવાન જ હતા, એને શું જાણવાનું હોય? ગૌતમ પૃચ્છા આપણે માટે પ્રશ્ન પૂછે, મહાવીર સ્વામી જવાબ આપે. આ સૌભાગ પૃચ્છા, સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, ગોપાલદેવ જવાબ આપે. પહેલા મહાવીર, આ બીજા મહાવીર, એ ગણધર, આ ગણધર. શ્રી સૌભાગ અમારી જમણી તરફ બેઠા છે રાજછાયામાં. ગોપાલદેવ કહ્યું એ ગૌતમ ગણધર છે. ગોપાલદેવ કહેલું આ સૌભાગ પૃચ્છા છે વચનામૃતે, એમાં લખે છે 213માં, ત્રિલોકના નાથ વશ થયા છે જેને. ત્રિલોકના નાથ કોણ? સિદ્ધ ભગવાન, પરમાત્મા, સર્વાત્મા, હરિ, ઈશ્વર એટલે શુદ્ધ આત્મા. એ વશ છે, જેણે હાંસલ કરી લીધો છે. કોણે? શ્રીમદ રાજચંદ્રે. બેફાડ આત્મા આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. મહાવત 30 ગુરુવાર સંવત 1947 સમકી શુદ્ધ પ્રકાશ્યું રે. વચનામૃત 201 સૌભાગભાઈને લખ્યું. એ પત્ર સૌભાગભાઈ ઉપર છે. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. તો સમકિત તો લખ્યું 450માં. અજ્ઞાન યોગી પણ આ દેહ ધર્યો ત્યારથી જ નથી. અમે મહાવીર સાહેબ પાસે લઈને આવ્યા છીએ. આ તો બેફાડ આત્મા અનુભવની વાત છે. લખેલું છે ને આ પત્રો આપણે આગળ છે ને વચનામૃત, ગુજરાતીમાં લખેલું. કોને પૂછવો છે અર્થનો? ન પૂછવાનું ત્યાં પૂછી આવે છે. દાણીને ઘરે ગાડું છોડે છે. આ દાણી એટલે જગાત નાકા ઉપર દાણી હોય, દાણ લે, જગાત દાણી કહેવાય. દાણ ઓક્ટ્રોય નાકા ઉપર ત્યાં આટલો માલ લઈને ત્યાં ગાડું છોડ્યું બળદ. હવે છોડશે દાણી તને? જગાત નહીં, માલ જ લઈ લેશે, બધો લૂંટી લેશે તને. ત્રિલોકના નાથ જેને વશ થયા છે એવા છતાં પણ એવી કોઈ અટપટી દેશથી વર્તે છે. પૈસા ગણે છે, હીરા મોતીનો વેપાર કરે છે, કાશીને તેડે છે, મની ઓર્ડર કરે છે રવજી બાપાને, વવણીએ જાય, ઈડરમાં જાય, પાછા વાઘસી સાથે બેસવા, ઉત્તરખંડે સાપ સાથે બેસવા જાય, પછી પાછું મુંબઈ જાય, ખેસ ડગલો ધોત્યું ને બેંકમાં લાઈનમાં ઊભો હોય. ઓળખાય કેમ? ત્રિલોકના નાથ જેને વશ થયા જેવા અટપટી દેશથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે. એવા સત્પુરુષને અમે ફરી સ્તવીએ છીએ. ગોપાલદેવ કહે છે સામાન્ય માણસ કેમ ઓળખે આપણી જેવા? અસામાન્ય માણસ ઓળખે. સૌભાગભાઈ પ્રભુજી આપણને ઓળખીને આપ્યા. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં વિકટ કાર્ય છે. અસંગ બહારથી તો બરોબર, સર્વસંગ પરિત્યાગ. આ શરીરથી અસંગ, શરીરથી તો અસંગ બરોબર. જે વિચાર આવે છે એ મારા નહીં, વૃત્તિ એ મારી નહીં, ક્રોધ માન માયા લોભે મારું નહીં. એ આવે વિકલ્પ છે, હું નથી. એ સમયસારની ગાથા છે, પ્રવચનસાર નિયમસારની ત્રણેયને ભેગી કરી હતો. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં, મન વચન કાયતા હું નહીં તો. હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં તો હું કોણ? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? 16મે વર્ષે પ્રશ્ન પૂછ્યો. આપણે ક્યારે વિચાર આવ્યો? અમૂલ્ય તત્વ વિચાર. સારું થયું શાહી ઢોળાઈ ગઈ 67 પાઠ ઉપર, એટલે આ લખવું પડ્યું. ગોપાલદેવે નામ આપ્યું અમૂલ્ય તત્વ વિચાર. એનો જવાબ છે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારી જરી પરમાણુ માત્ર નથી. અરે સમયસારની 38મી ગાથા છે. કોણ આચાર્ય મારે લખી ગયા કે ગોપાલદેવ બધાને પૂછ્યું છે ને, જવાબ હું આપી દઉં ને તો આ બિચારા મુમુક્ષુ દુઃખી થશે. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી, એવો હું આત્મા છું. ગદ્યમાં જવાબ આપ્યો ગોપાલદેવ 692માં. એક સમય પણ અસંગપણાથી રહેવું ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કરે છે. તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, ત્રણેય કાળ એને આ જ છે દશા. શુદ્ધ સ્વરૂપે લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં લખે છે. લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ 653માં અને 719માં લખ્યું છે. આત્મસિદ્ધિ 718, 719માં લખ્યું લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ. સતત છે પણ અપ્રગટ સત છે. 272માં લખ્યું લિખિતનમાં અપ્રગટ સત. 303 ને 306માં લખ્યું લિખિતન અપ્રગટ સત. સત છે, અપ્રગટ છે, પણ પોતે સતમાં અભેદ છે. 271માં લખ્યું લિખિતનમાં. લિખિતન સતમાં અભેદ. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ, એટલે પ્રગટપણે નથી, દુંદુભી નથી વાગી,
પણ ઈચ્છા દશાએ, શ્રદ્ધાપણે, વિચાર દશાએ મુખ્યને કેવળ વર્તે છે. કોણ? 6 પદનો પત્ર છેલ્લો ફકરો શ્રીમદ રાજચંદ્ર ઉપર છે કે અમને કેવળ જ્ઞાન છે. દુંદુભી નથી વાગી. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ, અપ્રગટ સચ છે. હવે આવું મોગમમાં લખ્યું હોય કેમ ખબર પડે આપણને? 303, 306 અને 272 લખ્યું છે અપ્રગટ સચ છે. પણ સાતમા અભેદ જ છીએ અમે. જો કદી પ્રગટપણે વર્તમાન, દુંદુભી નથી વાગી. તો અષ્ટાપદ પર્વત ઉપર ગૌતમ ગંધર્વ બોધ આપે ને 1,500 ને કેવળ જ્ઞાન થયું હતું. કેવળ દુંદુભી નહોતી વાગી તો ગૌતમ ગંધર્વને ખબર જ નહોતી. મહાવીર સ્વામીને કહેવું પડ્યું, ગૌતમ કેવળીની આશા નહીં કરો. એ તો બધા ઊભા થઈ ગયા, ત્યાં ન બેસાય કે અહીંયા બેસો, એ તો કેવળીની સીટ છે. આ તો બધા કેવળી હતા. ગૌતમ ગંધર્વને દુંદુભી નહોતી વાગી, ખબર નહોતી. ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. એક સમય પણ કેવળ અસંગપણથી રહેવું એ ત્રિલોકના વશ કરવા કરતાં પણ વિકટ કરે તેવા અસંગપણથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષના અંતકરણ. આગળ કહે છે, હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં મોક્ષ હોય. ના, ન હોય. મેં વાંચ્યું છે. તે જે વાંચ્યું છે શ્રીમદ રાજે નહીં વાંચ્યું હોય ને. અહીંયા એમ લખે છે, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળ મોક્ષ છે. ના, ન હોય. એટલે આપણે જે વાંચ્યું છે શ્રીમદ રાજે ભૂલી ગયા છે ને. એમ કે છે, એક શ્લોક વાંચતા, વિચારતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 917 ભીમનાથની જગ્યામાં, વૈશાખ સુદ 6 સંવત 1956 પ્રભુશ્રીજીને દેવકુની મહારાજને કહે છે પોપટલાલ મોહકચંદ અને પુંજાભાઈ બાજુમાં ઊભા હતા, સ્વામીચંદ માસુકરામ. આમાં પત્ર છે. એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોમાં, એ આપણે જે વાંચ્યું છે ને ભૂલી ગયેલા વાંચતા. આ ક્યાં જઈને બેસે છે? આત્મા માટે આપઘાત કરવા જાય છે ને. હજુ મરેલો જ છે તો હવે સમજ મરવું છે ને. જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો ભંડાર છે, બુદ્ધિનો ભંડાર છે, સત્પુરુષ હાજર છે. એને ક્યાં જવું છે? જરા પણ કોપાલદેવનું ઘસાતું બોલાતું હોય ને ઉઠી જવાનું. જો અહોભાવ હોય તો કોપાલદેવ પર, નહીં તો બેસવાનું એક ગેંગમાં અને અનંતન મંદિર બાંધવાનું. કહે છે, એ પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં કોપાલદેવની મને આજ્ઞા છે કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી. એ માનવાનું નહીં, અજ્ઞાનીઓ એમ બોલે છે. એમ લખ્યું છે કે તારે નહીં સાંભળવાનું, તોય મારે સાંભળવું છે. કોપાલદેવની આજ્ઞા છે મને કે અજ્ઞાનીઓ આજ કેવળ જ્ઞાન નથી એમ બોલે છે, એ સાંભળવું નહીં, તોય મારે સાંભળવું છે. હું આજ્ઞામાં છું. પછી ગાય નથી આજ્ઞા ગુરુદેવની. અરે હાસ્યપાત્ર વર્તન છે ને આપણું. એને જમવાનું કેમ ભાવે છે આ દશાએ? એને ઊંઘ કેમ આવે છે? તારે માથે કોપી રહ્યો કાળ. ભોજન તો તને સિદ્ધને ભાવે છે આવું કરીને, ઊંઘ તો તને સિદ્ધને આવે છે. આ દશા છે અને ગુરુ પૂર્ણિમા ઉજવાશે. એ પુરુષ પુરાણ. હવે આ છેલ્લું કોપાલદેવ કોણે? એટલે પુરાણમાં જે પુરુષ, પુરુષ એટલે આત્મા ગાયો છે, આદિ પુરુષ એટલે ભગવાન, સર્વાત્મા હરિ. 209માં અર્થ આપે છે કોપાલદેવ. હરિ બોલીએ, ઈશ્વર બોલીએ, સદ બોલીએ, પરમાત્મા બોલીએ, સર્વાત્મા બોલીએ, સિદ્ધ બોલીએ, બધું એક જ છે. વચનામૃત 209 છેલ્લો ફકરો. તો હરિ વૈષ્ણવનું જેમ માન પાછો જેવું રાજીનામું આપી દે પાછો આ માર્ગમાંથી. અર્થ કર્યા છે કોપાલદેવ બધા કે અમે જ્યારે સત બોલીએ, હરિ બોલીએ ત્યારે સિદ્ધ સમજવું, પરમાત્મા સમજવું એમ કહ્યું છે. હરિ તારા નામ છે 1000, કે નામે લખવી કંકોત્રી. એ પુરુષ પુરાણ અમે તારામાં ને સત્પુરુષમાં કે ભેદો એમ સમજતા નથી. એટલે શ્રીમદ રાજચંદ્રમાં અને અનંત 24માં અને અનંત જિનેશ્વરમાં ભેદ નથી. તારા એટલે ભેદ છે. એક્સક્યુઝ મી આપણે કહીએ ને, બોલે ના એક્સક્યુઝ મી, ભેદ છે કે ફેરફાર છે. શું? અમને તારા કરતા સત્પુરુષ વિશેષ લાગે છે. એટલે આકાશી ભગવાન કરતા શ્રીમદ રાજચંદ્ર મોટા છે. હું શ્રીમદ રાજચંદ્ર માનું છું. હું શ્રીમદ રાજચંદ્ર કે કાંઈ માનતો નથી એમ થયું ને, તો પછી આ ન માનતો હોય તો હવે એના શબ્દમાં જ વાંચી જાઉં છું. એ પુરુષ પુરાણ અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી. તારા કરતા અમને તો સત્પુરુષ વિશે વચમાં પૂર્ણ વિરામ નથી, અર્ધ વિરામ મૂક્યો, સેમિકોલોન, કે હજી વાક્ય પૂરું નથી થયું. એક્સક્યુઝ મી, ભૂલ થઈ ગઈ મારી. ભેદ છે. પહેલાં લખ્યું ભેદ નથી. ના ના, છે ભેદ. શું ભેદ છે? તારા કરતા એટલે ભગવાનને કહે છે, તારા કરતા અમને સત્પુરુષ વિશેષ લાગે છે. એટલે શ્રીમદ રાજને તો વધારે છે ભગવાન કરતા. આશા જ ન થઈ ગઈ. એટલે આપણે પાપ કરવા આવ્યા છે અહીંયા કે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં થવું સર્જી આમ થાય કે બીજા આપણું કલ્યાણ કરવા આવ્યા છે કે પાપ કરવા આવ્યા છે આપણને. પ્રભુ કે તારી બધી હજામણીથી અમે કહીએ કરવા માંડ કે જલ્દી.
કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે. ત્રિલોકનો નાથ વશ થયા ને. 3 લોકનો નાથ કોણ છે? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા કોને હાંસલ છે? સત્પુરુષને. તો 3 લોકનો નાથ એને હાંસલ છે ને, એની માલિકી છે ને. તો મારે શુદ્ધાત્મા જોઈએ છે. એ તો કંઈ અકર્તા છે, જળની જેમ, પણ ઉપયોગ સહિત અકર્તા છે. એટલે સતત આનંદ અનુભવે છે આત્માનો. હવે કંઈ કરવાના નથી. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. જળમાં ને સિદ્ધાત્મામાં આટલો ફરક છે. બંને અકર્તા છે, જળે કંઈ કરે નહીં. આ ઉપયોગ સહિત અકર્તા છે સિદ્ધ ભગવાન. એટલે એ કંઈ કરે નહીં, પણ એ જેના વશ છે. એટલે મારે સિદ્ધ પદ જોતું હોય, મારે શુદ્ધાત્મા જોતો હોય, મારે ભગવાન થવું હોય. ભગવાન મળે એમ છે જ નહીં કોઈને. ભગવાન બની શકાય, બનવું હોય તો જેની પાસે હાંસલ છે એને મળવું પડે. તો ત્રિલોકનાથ એને વશ છે, એને માલિક છે. નવી મર્સિડીઝ તમે લીધી, મારે જાણવું છે કે કેવી લાગે. તમારે કાર આગળ જઈને કહેવાય કે મારે જોવું છે, ખોલતો દરવાજો ખુલે, ચાવી તમારી આગળ છે, તમે માલિક છો એના કારના. તમે મને ચાવી આપો, મને પાત્ર જાણે કે આને ડ્રાઇવિંગ આવડે છે, બગાડીને ગોબો નહીં પાડે, ભટકાડશે નહીં કાંઈ. તમે મને આપો તો હું એક રાઉન્ડ લઉં ને. તો સિદ્ધપદ કેવું? અગમ અગોચર નિરંજન નિરાકાર છે, કોઈને મળે નહીં કાંઈ. પણ જેને વશ છે હું એને કહું કે મને આત્મા આપો ને. તો હું કહું એમ કર, તને હું કહું એમ કરે. ડ્રાઇવિંગ બરોબર આવડે તો કે હા, તમે કહેશો એમ કરીશું. નથી આવડતું અત્યારે, તમે કહેશો એમ કરીશું. તો લે ચાવી. આપે ચાવી આપે છે. પ્રભુજી કહેતા કિલ્લી ગુરુ કે હાથ. આ ગુરુ પૂર્ણિમા છે. કિલ્લી ગુરુ કે હાથ છે. તો લોકનાથ વશ થયા છે એને. મારે જાણવું છે, મારે એવું બનવું છે. એની માલિકી છે, એને આપવું તો આપી માલિક છે, આપી દે. ભગવાન પોતે આવે એમ નથી કાંઈ, એ અકર્તા થઈ ગયા છે. એટલે કહે છે એ પુરુષ પુરાણ અમે તારામાં ને સત્પુરુષ કે ભેદ એમ સંબંધ થઈ, તારા કરતા અમને સત્પુરુષ વિશેષ લાગે છે, કારણ કે તું પણ એના આધીન જ છો. એટલે શુદ્ધ પદ ના માલિક છે સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર ભગવાન. સિદ્ધાત્માના માલિક છે, શુદ્ધાત્માના માલિક છે અને વશ છે. એટલે કહેવા માટે નથી કાંઈ, આમ જ છે. આ સમજાય એવું છે ને આ ગુજરાતીમાં આગળ. અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શકે ને એ તારું દુર્ઘટ. તું તો અગમ, એની વ્યાખ્યા જે છે અગમ અગોચર નિરંજન નિરાકાર. ઓળખાય કેવી રીતે? એ કાંઈ બોલે નહીં, આપણે પૂછે જવાબે ન આપે, એ હશે નહીં. તો આપણે એમ થાય આપણે બરોબર કરીએ છીએ, રાજી થાય તો. એ કંઈ એક્સપ્રેશન ન બતાવે. આંખ નથી અને કાન નથી, નાક નથી, જાણે બધું પણ કંઈ કહે નહીં. સમય સમયની વાત જાણી દેખી રહ્યા. એટલે કહે છે અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શકે નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ, તું એને હાંસલ થઈ ગયો છે તો એ ઉન્મત્ત નથી થઈ ગયા. તારા કરતાં સરળ છે કે તું અગમ અગોચર છો, તું વશ છો તો એ હજી એ બધો એ પાછું અમને ખુલાસા કરે જ, બધા રસ્તો બતાડે છે. भेदी लिया साथ में पंथ दिया बतलाए, कोटि भव का पंथ था पल में दिया छुड़ाए. બોલો આવે ને સિયાવર રામચંદ્ર की जय, અહીંયા સદગુરુ ભગવાન શ્રી રાજચંદ્ર की जय. તું વશ છતાં તેઓ ઉન્મત્ત ને તારાથી પણ સરળ છે. હવે તું કેમ તે કરીએ કે તારે જે કહ્યું કે હવે આગળ તોય પાછું કહે છે આગોતરા જામી લે. એ નાત તારે ખોટું ન લગાડવું. કેમ? આખું જગત તને પૂજે જ બધા. એટલે કહે છે એ નાત તારે ખોટું ન લગાડવું, અમે તારા કરતા સત્વને વિશેષ તવીએ છીએ. આશાદના થશે તો નહીં થાય. આશાદના કુપોલદેવ સમજાયું છે આમાં. આપણે કુપોલદેવને વધારે પૂછશું ને જીનેશ્વર ભગવાન આકાશી ભગવાન કરતા, તો આશાદનો નહીં થાય એનો ખુલાસો છે અહીંયા છેલ્લા ફકરામાં. એ નાત તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પુરુષને વિશેષ તવીએ છીએ. જગત આખું તને તવે છે. આખું જગત ભગવાન ભગવાન કરે જ ને, આકાશી ભગવાનને. આખી દુનિયા ભગવાન 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 આકાશી ભગવાન. તો પછી એક અમે તારા સામે બેઠા રહીએ તો એને ક્યાં તવરની ઈચ્છા છે? એ ક્યાં મારી વાટ જોવે છે? એ ભક્તિનો કરતો એને કાંઈ ઈચ્છા નથી. અને તને ક્યાં ન્યૂનતા છે? એક જણ માનો કે એને પૂજવા માંડે સત્પુરુષને, તો આખું જગત એને પૂજે છે આકાશી ભગવાનને. તો એને ક્યાં ખોટ ગઈ? કાન ખજૂરો, કેટલા બધા પગ હોય, એક પગ તૂટી જાય એમાં શું? એને ઇંગ્લિશમાં મિલીપેડ સેન્ટીપેડ કહેવાય. બંને સાઈડમાં આખી લાંબા પગની હારમાળા હોય, એમાં એકાદ પગ ખરી જાય એનો, તો સર એટલા જ છે ને. એને શું ફરક પડે છે કાન ખજૂરોનો એક પગ જાય તો? કે આખું જગત તને પૂજે છે, એમાં એક અમે એને પૂજીએ તો તારે કંઈ ખોટ નથી. અને એ તો કાંઈ પછી અમારી વાટે નથી જોતા કે ભક્તિનો કરતા એટલે મારો ચેલો છે એમ. એ તો ખોટું નહીં લગાડતો કે તને ન્યૂનપણું નથી કાંઈ, અને એ અમારી વાટે નથી જોતા કાંઈ.
નહીં તો એમ થાય કે એ લોભી છે અને ગુરુ થવું છે અને ચેલા કરવા છે, એવું કંઈ છે નહીં. કે કેવી ભાષા વાપરી છે ગોપાલદેવે. સત્પુરુષની આજ્ઞા છે શું? સત્પુરુષને વળગો, મને નહીં, એમ કે સત્પુરુષને શોધો. અમલભાઈ પકડ્યું, એક સત્પુરુષને શોધો કે અમલ કે તમે સામે ઊભો છો, હવે બીજે ક્યાં શોધવા જાય? અમે પકડ્યા બરોબર. પછી કહે છે પ્રભુશ્રીજીને, અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બનશે. કહે છે અમે માર્ગનો મર્મ અંબાલાલ સિવાય કોઈને આપ્યો નથી. પછી બધું કહે છે. પહેલાં અમલભાઈને કહે છે કોઈક સત્પુરુષને ગોતો. તમે સામે ઊભા છે, આપણે તો આજ્ઞામાં છીએ ને, કે સત્પુરુષને ગોતો, આપણે ગોતો નીકળી જાય, આપણે એવા આજ્ઞાકીત છીએ. આ શ્રીમદ રાજચંદ્ર છે. કેમ ભૂલું ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલું ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકાર. કહી દીધું હું મહાવીર છું. વીરમાં હું ને વીરમાં રામા, વીરમાં હું ને વીરમાં રામા, એમ દર્શાવ્યો ગર્તવારો, કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. લઘુ રાજ કહે રાજ કૃપાથી, શ્રી સૌભાગ કહે રાજ કૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી જય.